પરિચય આપીએ તો દાજીભાઈ ગોહિલ બોલું છું, ગામ માથા, તાલુકો હળવદ, જિલ્લા મોરબીથી. આજે તારીખ છે 4/4/26 અને આજે મારા જ ગામમાં અમારી જ વાડી ઉપર અહીંયા કને ઘણા બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા આગળ તો કરવા માંગતા રસ ધરાવતા એવા ઘણા બધા ખેડૂતો છે. ભેગા થવાનું એક જ કારણ છે, એમાં ખાસ જે આપણે અમદાવાદ અને ગાંધીનગરથી એનું ખૂબ સારું સેવાકીય નામ છે એવા ગ્રીન કમાન્ડો છે. એના 3 ભાઈઓ આવ્યા છે, માં જયદીપભાઈ છે, અમૃતભાઈ છે અને ભાઈ રવિભાઈ છે, હરીશભાઈ છે. આ બધા જ આવ્યા છે અહીંયા. અને આજે આ ખેડૂતમાં બધી અમે અહીંયા કણે જે રાહત ભાવે 300માં જ આપવાનો છે ગ્રીન કમાન્ડો એક કેરબોયનો. તો આ બધા જ ખેડૂતને વિતરણ કરવાનું છે અને અહીં સુધી આવ્યા છે. અને સાથે સાથે એક હવે અહીંયા ડેમો કરવાનો છે અમારે કે જીવામૃત કેવી રીતે બનાવવું. તો એનો એક જીવામૃતનો પણ અહીંયા લાઈવ ડેમો બતાવશું. હાલો હવે ભાઈ ભરત મારો ભત્રીજો છે. પહેલાં આમાં એક જણ 10 કિલો ગોબર તથા છાણ, આ એક બેરલ જીવામૃત સાંભળજો સાચી રીતેની હોય ને તો બેરલ છાંયે રાખજો, કાયમ છાંયે બેરલ રાખી અને 170 લીટર પાણી એની અંદર 170 લીટર પાણી નાખ્યું. એની અંદર દેશી ગાય માતા, ફક્ત સમજી લેજો ગાય બોલવું એટલે દેશી ગાય માતા, બાકી કોઈ જરસા કે ઇરિયા એ તો જનાવરો છે. દેશી ગાય માતાનું ગોબર 10 કિલો. હવે એની અંદર 10 લીટર ગૌમૂત્ર, એની અંદર આપણે 10 લીટર ગૌમૂત્ર એ ગાય માતાનું જ છે. રાજી ગોબર જેટલું તાજું હોય છે એટલી ગુણવત્તા સારી રહેશે. અને ગૌમૂત્ર જૂનું થાય છે તો ચાલશે, ગોબર તો તાજું જ લેવાનું નાખ્યું. હવે એની અંદર 1.5 થી 2 કિલો જેટલો દેશી ગોળ, ફક્ત ને ફક્ત દેશી ગોળ હલાવી અને એની અંદર નાખશું. 1.5 થી 2 કિલો દેશી ગોળ નાખ્યું. હવે એની અંદર 1.5 થી 2 કિલો લોટ, કોઈ પણ કઠોળનો લોટ ચાલશે, બજારમાં આપણને સસ્તું પડે એનો લેવાનો. એટલે આ 1.5 થી 2 કિલો જ એ લોટ અંદર નાખ્યો. અને આ 4 વસ્તુ થઈ ગયું ને. હવે 5મી વસ્તુ, કોઈ પણ શેઢા પાડાની અગર તો જો વડલો પીપરો હોય એની નીચે સજીવ માટી હોય, અંદર અસંખ્ય બેક્ટેરિયા એ મળે તો વધારે સારું. અગર તો ક્યાંય કોઈ કેમિકલ કે ઝેર ન છટાણ હોય એવી જગ્યાની બેખોબા માટી એ નાખવાની. એટલે છાણ, ગૌમૂત્ર, ગોળ, લોટ અને માટી 5 વસ્તુ થઈ. એટલે આ 5 તત્વ, 5 તત્વ આ બેરલમાં આપણે નાખી દીધા. એટલે આટલી વિધિ પૂરી થઈ ગઈ. હવે એને આપણે આવી જ રીતે આ લાકડાનો દંડો જ લીજો પૂરેપૂરું, કે લાકડાથી જ એને હલાવવાનું છે. હલાવવાની વિધિ ફક્ત એવી છે કે ઘડિયાળના કાંટા મારફત જ હાલવાની. ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે હલાવી તો ગમે એમ નહીં હાલે. તમામ સૂર્ય, ચંદ્ર અને તમામ ગ્રહો, પૃથ્વી, નક્ષત્રો આવી રીતે જ ફરે છે. એ જ રીતે ઘડિયાળનું ગમે અહીંયા સંશોધન થયું, ઘડિયાળનો કાંટો એ જ રીતે, એ જ વિજ્ઞાન છે આમાં. એ જ ઘડિયાળનો કાંટો આ રીતે જ ફરશે. એ જ રીતે આપણે ધાર્મિક વિધિ થતી હોય. હજારો વર્ષ પહેલાની આપણી એક વિધિ છે. આપણા ઋષિ મુનિઓ મહાન વૈજ્ઞાનિકો હતા. અને આપણા ઘરે લગ્ન હોય દીકરા દીકરીના, તો ચોરેની અંદર ભૂદેવ બ્રાહ્મણ આવે, 4 ફેરા કરાવે, તો એ પણ આવી રીતે જ કરશું. એટલે ઘડિયાળના કાંટા મારફત સવાર અને સાંજ 2 ટાઈમ આવી રીતે 2 થી 5 મિનિટ હલાવવાનું, સવારે અને સાંજે. સૂર્યોદય પછી 1 કલાક લગીમાં હલાવવું. સાંજે સૂર્યાસ્ત પહેલાં અડધી કલાકે આવી રીતે 2 મિનિટથી 5 મિનિટ જીવામૃત હલાવવાનું. અને આવો ઉનાળો હોય, 40 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાન હોય તો 4 દિવસમાં તૈયાર થઈ જશે. ચોમાસું હોય અને 35 ડિગ્રી હોય તો 5 થી 7 દિવસે જીવામૃત તૈયાર થાય. અને શિયાળો હોય છે ઠંડી ઋતુ, તો 7 થી 8 દિવસે તૈયાર થઈ છે. આ તાપમાનની ગરમી ઉપર આના પાકવાની દિવસો હોય છે. અને જીવામૃત પાકીને તૈયાર થયું એની જોવાની ખાતરી દરરોજ હલાવશો. આજથી એનું કામ બેક્ટેરિયા ચાલુ કરી દીધું. દરેક 20 મિનિટે ડબલ બેક્ટેરિયા થાય છે આમાં. એને મળતું પ્રોટીન,
કે જે દિવસે ગોળમાંથી એ બધી જ વસ્તુ મળી ગઈ અને ઓક્સિજન મળે. હવે આ તૈયાર થઈ ગયું. ખાસ ધ્યાન રાખવાનું, સીધા સૂર્યકિરણો અંદર પડવા ના જોઈએ, નહીતર બેક્ટેરિયા મરી જાય છે. બીજું કે સીધો ચોમાસું હોય અને બનાવ્યું હોય તો સીધો વરસાદનું પાણી નહીં પડવું જોઈએ. તો એમ થાય કે વરસાદનું પાણી પડે તો પ્લાસ્ટિક ઢાંકશો તો અંદર ઓક્સિજન નહીં મળે, બેક્ટેરિયા તમામ મરી જશે. એટલે આના ઉપર ફક્ત ને ફક્ત કંતાન એટલે કે કોથળો સાદો એ ઢાંકી દેવાનો. હલાવ્યા પછી પાછું સાંજે કોથળો ખોલી અને 5 મિનિટ હલાવવાનું. 5-8 દિવસે તૈયાર થઈ જાય છે. એની નિશાની એ કે એનો કલર એકદમ કેસરી થઈ જાય છે અને આમ હાથમાં લીશો ને તો દુર્ગંધ નહીં આવે, આવી સૂંઘી લેવાની છૂટી. એટલે અને ઉપર આછી સફેદ પડ જેવું આસર થઈ જાય છે અને જે ઓલો હાથો આવતો હોય ને એ બંધ થઈ જાય છે. એટલે માનું કે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું છે. આ ઓછામાં ઓછું એટલે કે 1 એકરમાં આપવાની આની પદ્ધતિ છે. 1 એકરથી જેટલું ઓછામાં આપશું એટલું વધારે વધી શકે. અને કોઈ પણ જમીનની અંદર અળસિયા નહીં હોય તો તમે પાવાનું ચાલુ કરશો એટલે સમાધિ લિસ્ટ 1 ફૂટથી 15 ફૂટ લગી અળસિયા આવશે. સમાધિ લિસ્ટ એ પોતે જમીનમાં આવશે. એટલે આટલો વિડીયો છે. આ બધા આવ્યા, ફરીવાર બીજી વાર બધાનો ખૂબ ખૂબ આભાર.